કરે તો હે સતી હવે આ પ્રજાના મેળા મારેથી સહન થતા નથી તો હે સતી તમે મને શિવચરણમાં જવાની રજા આપો. અરે સ્વામીનારાયણ આપણે લાખા લખની સગુણા ત્રણ ત્રણ દીકરી હોવા છતાં આપણે કેવી રીતે વાક્ય કહેવાય? અરે સતી દીકરી પારકા ઘરનું થાપણ કહેવાય. તેની આજ પરણાઓને આજ શાસ્ત્ર જતી રહી. પરંતુ જો આપણા પાસે કોઈ લૂલો લંગડો બાડો બગડો કોઈ કુંવર હોય તો એક દિવસ આ રાજગાદી સંભાળે નહીતર એક દિવસ આ રાજગાદીને તાળા મારવા પડશે. સતી તાળા મારવા પડશે આપણે. અરે સ્વામી તમારું કેવું સત્ય છે પરંતુ આપણી દીકરી સગુણા મોલાયક થઈ ગઈ છે તો તેને પરણાવને પછી તમે શિવચરણમાં જાઓ. અરે ભગવાનજી બોલો મહારાજા તમે હાલ ને હાલ ગોરદેવને બોલાવો. આજ બરહદાન બોલાવે અત્યારે રાતમાં બોલાવવાનું કઈ કારણ? પૂછો મહારાજા. અરે મહારાજા અત્યારે રાતમાં બોલાવવાનું કઈ કારણ? અરે ગોરદેવના ચરણમાં અજમલના નમન છે. જય. અરે ગોરદેવ તમને તો ખબર છે ને કે દીકરીને ઉંમર થતા કઈ વાર લાગતી નથી. એટલે હે ગોરદેવ આપણી સગુણા ઉંમર લાયક થઈ ગઈ છે તો તેના સપનનું શ્રીફળ લઈ અને તમારે દેશ પરદેશ જવાનું છે. અરે ગોરદેવ દેશ જાજો પણ પિંગલગઢ ના જતા કારણ કે મારે અને બઢિયા રાજાને 20 વર્ષના વેર અને 22 વર્ષના બોલા ચાલી આવે છે એટલા માટે તમે પિંગલગઢ ના જતા. જરૂરથી. હે આજે હરખે હે ઉમંગે પર દેવતા નગરે હે નગરે હે પરે હે મારો પરે ન મારો વરહાદો દેશ ફર્યો પ્રદેશ ફર્યો પણ આપણી સગડો માટે કોઈ ઉમલાયક મુરતિઓ મળ્યો નથી. ભલે ભટિયા રાજાને અજમલ રાજાને 20 વર્ષથી વ્યાર હોય તો હું પિંગલગઢ જઈને શ્રીફળ સ્વીકારીને આવું છું. ભવાની માતા રે મારી મારી રે આજે કેડે રે કટારી અંગે તમારો પેરા હકતી હોરી તાર આજે કેડે રે કટારી